રાખવા માટેનો કાર્યક્રમ થયો હતો, જેમાં પોલીસ કમિશનર GS મલિક, અમદાવાદ મેયર અસારવા ધારાસભ્ય જોડાયા હતા. પોલીસની સી ટીમ દ્વારા સારા કાર્ય કરાયા હોય તેવા મહિલા પોલીસને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ અને નર્સિંગ સ્ટાફને ભેટ રૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અધિકારીઓ પોતે મજબૂતાઈથી રહી શકે અને સોસાયટીમાં તેને સર્વ કરી શકે તેવું વાતાવરણ ઉભું કર્યું હતું. સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે અને સ્ત્રીને પોતાનામાં રહેલી શક્તિ જાણવી જરૂરી છે. ઘરમાં રહેતી ગૃહિણીથી લઈને મિલ મજૂરી કરતા તમામને હું આ મેસેજ આપું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દિવસે નવસારીમાં લખપતિ દીદીના સંમેલનની માનનીય વડાપ્રધાન શ્રીની બધી આખી સુરક્ષા વ્યવસ્થા છે એ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા આગળ રાખવામાં આવેલી હતી. એમાં કોન્સ્ટેબલરી સ્ટાફથી માંડીને બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ તમામે તમામ મહિલા હતા. ટોટલી 2800 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ આ આખી વ્યવસ્થા ગોઠવેલી છે. એની અંદર આખું બધું હેલીપેડ છે, સભા સ્થળ છે, મૂવિંગ બંદોબસ્ત છે, એ તમામે તમામ બંદોબસ્ત છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો છે અને આ બંદોબસ્ત ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યો છે. તેથી હું તમામ ગુજરાત પોલીસની તમામ મહિલાઓને હું આ વિશ્વ મહિલા દિન નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ જ શક્તિથી અને ખૂબ જ સારી રીતે, સુંદર રીતે આ જે જવાબદારી છે એ એમને પૂરી પાડે. સમાચારની આગળ